ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે। પક્ષોએ વિશ્લેષણ શરૂ કર્યું છે કે મતદાન કેમ ઓછું થયું। સૌથી મોટું કારણ ગરમી બહાર આવી રહ્યું છે। સાથે જ ઉમેદવાર પસંદગીથી લઈને અન્ય બાબતો પર પણ આત્મમંથન કરાઈ રહ્યું છે। બંને પક્ષોએ જિલ્લા તાલુકા મથકોએથી પણ મતદાન પર અસર કરી ગયેલા કારણો મંગાવી તાગ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે। પક્ષોએ વિશ્લેષણ શરૂ કર્યું છે કે મતદાન કેમ ઓછું થયું। સૌથી મોટું કારણ ગરમી બહાર આવી રહ્યું છે। સાથે જ ઉમેદવાર પસંદગીથી લઈને અન્ય બાબતો પર પણ આત્મમંથન કરાઈ રહ્યું છે। બંને પક્ષોએ જિલ્લા તાલુકા મથકોએથી પણ મતદાન પર અસર કરી ગયેલા કારણો મંગાવી અલગ તારવ્યા છે। કાળઝાળ ગરમી અને વેકેશનની સાથે પ્રચાર પણ ફિક્કો હોવાથી મતદારો જોઈએ એવા જાગ્યા નહીં। કાર્યકરો પણ મતદાનના દિવસે બહુ સક્રિય નહીં રહ્યા હોય, જેના કારણે મતદાન ઘટ્યું। આ મતદાન ભાજપ તરફી ઘટ્યું કે નહીં એની ચિંતા છે। ભાજપના ઉમેદવાર પસંદગીમાં વિવાદ બાદ પણ ભાજપના નેતાઓને વિશ્વાસ હતો કે ઉમેદવાર ગમે તે હશે, મત તો નરેન્દ્રભાઈ મોદીના નામે જ મળે છે ને, જેથી સ્થાનિક લેવલે એટલો પ્રચાર ન થતા મતદારો પણ નિષ્ક્રિય રહ્યા। આ વખતે ભાજપ સામે સતત વિવાદો ઊભા થતા રહ્યા। ચૂંટણી દરમિયાન ક્ષત્રિય વિવાદ, લેઉવા પટેલ વિવાદ, કોળી સમાજના વિવાદના લીધે ભાજપ સમર્થક સમાજ પણ મતદાનથી અળગો રહ્યો હશે તો પણ મતદાન ઘટ્યું હોઈ શકે। બીજી તરફ ભાજપે ઉમેદવાર પસંદગીથી લઈને પ્રચાર પડઘમ શાંત થયા ત્યાં સુધી આંતરિક ડખાનો પણ સામનો કરવો પડ્યો। ઘણી બેઠકો પર ઉમેદવારો સામે નારાજગી હોવાથી સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા। લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મૂળ કોંગ્રેસના અને ભાજપનો ખેસ પહેરી પ્રવેશ મેળવનારને ટિકિટ મળી, જેની સામે પણ નારાજગી સહન કરવી પડી। મૂળ ભાજપના કાર્યકરોની અવગણનાનો મુદ્દો ચગ્યો હતો। ભાજપના ઘણા કાર્યકરોએ માની લીધું છે કે હવે આવશે તો મોદી જ। ભાજપના નેતાઓને પણ આ ડર સતાવતો હતો કે આ વધુ પડતા આત્મવિશ્વાસમાં પોતાના જ સંનિષ્ઠ કાર્યકરો મત આપવા નહીં જાય તો તેઓ માની લે છે કે આપણા એક મતથી શું ફરક પડશે। કોંગ્રેસના કાર્યકરોના મતે પણ ગરમીની અસર દેખાઈ હતી। ભાજપની જેમ કોંગ્રેસ પણ ગરમીને જ મુખ્ય મુદ્દો ગણાવી રહી છે, પણ મતદારોને મનાવી કે રીઝવી શક્યા ન હોવાથી મતદાર ઘરમાં જ બેસી રહ્યો હતો એવું પણ કોંગ્રેસના નેતાઓ માની રહ્યા છે। આ ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપ સામે વિવાદો ઊભા થતા કોંગ્રેસના નેતાઓને ફાયદો થતો હોવાનું જણાયું હતું, પણ એ વિવાદ મતમાં પરિવર્તિત થયા હશે કે નહીં એની ચિંતા કોંગ્રેસને છે। આ કારણોસર પણ મતદાન ઓછું થયું હોવાનું માને છે। તો બીજી તરફ મતદાન મથકો પર ભાજપના મેનેજમેન્ટ સામે કોંગ્રેસનું બૂથ મેનેજમેન્ટ નબળું હતું। સમગ્ર ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે ઉમેદવાર પણ સ્ટાર પ્રચારકની જેમ પ્રચાર કરતો હતો। કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ભરોસે ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં ઉતરી હતી। કોંગ્રેસની ઢીલાસ જોઈ મતદારો મતદાનથી જ દૂર રહ્યા। કોંગ્રેસ પાસે હાલમાં નેતાઓ વધારે, કાર્યકરો ઓછા છે। ભાજપની નારાજ કે અસંતોષવાળા કાર્યકરો અને આગેવાનોના ભરોસે કોંગ્રેસ ચૂંટણીની વેતરણી પાર કરવા માટે લડી હતી, પણ મૂળ કોંગ્રેસના નેતાઓ મતદાનના દિવસે મેદાનમાં આવવાને બદલે મતદારોના ભરોસે રહ્યા હોવાથી મતદાન ઓછું થયું। બીજી તરફ અમિત શાહે ચેતવણી આપી કહ્યું હતું કે જે મંત્રીઓના વિસ્તારમાં મતદાનની ટકાવારી ઓછી હશે તેણે મંત્રી પદ ગુમાવવું પડશે। એ રીતે જોતા ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 59.51% મતદાન નોંધાયું છે। 2022ની વિધાનસભા ચૂંટણી મુજબ જોવામાં આવે તો ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓમાંથી 16ના મત વિસ્તારમાં મતદાનમાં 5.61%નો ઘટાડો થયો છે, જ્યારે મુખ્યમંત્રીના ઘાટલોડિયા વિધાનસભામાં 1.9% અને નાણામંત્રી કનુ દેસાઈના પારડી વિધાનસભામાં મતદાન 1.81% મતદાન વધ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા મધ્યપ્રદેશમાં એક બેઠકમાં કહ્યું હતું કે જે મંત્રીઓના વિસ્તારમાં મતદાનની ટકાવારી ઓછી હશે તેમને મંત્રી પદ ગુમાવવું પડશે। હવે આવા મંત્રીઓ વિરુદ્ધ આવનારા સમયે શું પગલાં પાર્ટી દ્વારા લેવાય છે
એ જોવું રહ્યું. તો કોંગ્રેસના સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા નિવેદન સામે ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રણનીતિકાર અને રાહુલ ગાંધીના રાજકીય સલાહકાર તરીકે જાણીતા સામ પિત્રોડા દ્વારા દેશના અલગ અલગ રાજ્યને લઈને જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને વિવાદ ઊભો થયો છે. સામ પિત્રોડાએ કહ્યું કે ભારત દેશમાં દરેક પ્રદેશની અંદર વિવિધતા જોવા મળી રહી છે. દરેક પ્રદેશમાં વસતા લોકોના રંગ અલગ અલગ છે. સામ પિત્રોડાએ કરેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસની વિચારધારા પર અન્ય રાજકીય પાર્ટીઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષો એક પણ તક જવા દેવા માંગતા નથી. સામ પિત્રોડા જેવા સિનિયર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી કોંગ્રેસ બેકફૂટ ઉપર આવી છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે કોંગ્રેસ દેશના નાગરિકોનું અપમાન કરતી આવી છે. કોંગ્રેસના સલાહકાર રહેલા સામ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે તે ભાગલા પાડવા જેવું છે. રંગના કારણે પ્રદેશના ભાગલા પાડ્યા છે. દેશમાં ભાગલા પડે તેવા બદ ઇરાદા સાથે નિવેદન કર્યું છે. કોંગ્રેસની નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો. આ નિવેદનના કારણે સૌની લાગણી દુભાઈ છે. બીજેપીના નેતાને ઉતારી પાડવાનો પ્રયત્ન કોંગ્રેસના નેતાઓએ કર્યો છે. ચાવાળો ચોકીદાર ચોર એમ કહી ઉતારી પાડે છે. આ દેશના લોકો વિચારશીલ છે. કોંગ્રેસ પ્રત્યે દ્વેષની ભાવના લોકોમાં વધી છે. આવા કોઈ પણ પ્રયત્ન સાંખી લેવામાં આવશે નહીં. કોંગ્રેસનો મલિન ઈરાદો સામે આવ્યો છે. કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સામ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે કે નવી નીતિ આજે જાહેર કરી છે. આજ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા. ક્યારેય એકતા એમણે કરી નહીં, થવા દીધી નહીં. આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય. એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઇરાદા સાથે, એવા બદ ઇરાદા સાથે સામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે. ઇલેક્શનના સમયે આવું નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસના રણનીતિકાર તરીકે જાણીતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા નિવેદન મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. સુરત ખાતે સી.આર. પાટીલે પત્રકાર સંબોધતા કોંગ્રેસના આડે હાથ લીધી હતી. જોકે ગઈકાલે જ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી પિત્રોડાએ રાજીનામું આપી દીધું હતું. તો આ તરફ જ્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રંગભેદ પર ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કોંગ્રેસના સામ પિત્રોડાનું પુતળું દહન કરવામાં આવ્યું હતું ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર સામ પિત્રોડાએ ભારતીયોની વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમનું પુતળું ફૂંકી ફિટકાર વરસાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા ગણાવ્યા છે. આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસંગ ગોહિલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પુતળું સળગાવવામાં આવ્યું હતું. કોંગ્રેસી આગેવાનની આવી હીન માનસિકતા બદલ તેઓનો હુરિયો પણ બોલાવાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ દેશવાસીઓ માટે આવા નિવેદન અને ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલનાને ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો. કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા ભારતના વિવિધ પ્રદેશોને
રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલના કરવામાં આવી છે. આ તુલનાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોળે છે અને એમનું પુતળાનું દહન કરવામાં આવે છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરખાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે પિટકાર છે. આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખોડવા લાયક છે. મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતના ચારે દિશામાં રહેતા નાગરિકોને વિશ્વના અન્ય દેશોના નાગરિકોના રંગના આધારે વર્ણવી રંગભેદની નીતિ માટે પિત્રોડા અને કોંગ્રેસ પર ફિટકાર વરસાવ્યો હતો. તો ભરૂચમાંથી ઝડપાયેલા જાસૂસે પાકિસ્તાનની આઈએસઆઈને ડીઆરડીઓ અને બ્રહ્મોસ મિસાઇલ અંગેની માહિતી પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. પોલીસના હાથે પકડાયેલો ઇસમ હની ટ્રેપનો શિકાર બન્યો હતો. રાજ્યના ભરૂચમાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો છે, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે. આરોપી પાકિસ્તાન એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પંડ્યને જણાવ્યું કે આરોપી પ્રવીણ કુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો. પ્રવીણ કુમાર મિશ્રા મૂળ બિહારનો છે. એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં જીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. પ્રવીણ કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનો એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર ચલાવતો હતો. આઈએસઆઈના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવતી હતી. પ્રવીણ કુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી આઈએસઆઈના હેન્ડલરને આપી હતી. આ સાથે બ્રહ્મોસ મિસાઇલની પણ માહિતી આપી હતી. અંકલેશ્વરની એક કંપની પણ ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરે છે, જેની માહિતી પ્રવીણ કુમારે આઈએસઆઈના હેન્ડલરને આપી હતી. આથી તેની સૂચનાથી પ્રવીણ કુમારે અંકલેશ્વરની એક કંપનીના કોમ્પ્યુટરમાં માલવેર મોકલવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કંપનીની સેન્સિટિવ માહિતી મેળવી શકાય છે. પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ. એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે. ઇન્ટરનેટના માધ્યમથી પાકિસ્તાની હેન્ડલરો હની ટ્રેપમાં લોકોને ફસાવવા પ્રયાસ કરે છે, જેનાથી સતર્ક રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે. જો કે હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજે અખાત્રીજ અર્થાત અક્ષય તૃતીયાનો દિવસ છે, ત્યારે આ વર્ષની અખાત્રીજ જ્વેલર્સ માટે સારી રહેશે એવા સંકેત વેપારીઓ દ્વારા આપવામાં આવ્યા છે. હાલ સોનાના ભાવમાં થયેલા ઘટાડાના કારણે લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે. હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અખાત્રીજનું વ્રત રાખવામાં આવે છે. પુરાણો અનુસાર અખાત્રીજના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે કોઈ શુભ સમય જોવાની જરૂર નથી પડતી.
માનવામાં આવે છે કે આ દિવસે પંચાંગ જોયા વિના જ કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય કરી શકાય છે. આ વર્ષે 27 વર્ષ બાદ અખાત્રીજના દિવસે રવિ યોગ, ધન યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશરાજ યોગ બની રહ્યો છે, જેના કારણે આ વખતે અખાત્રીજ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ શુભ યોગો દરમિયાન વ્યક્તિ ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરીને સારું ફળ પ્રાપ્ત કરી શકે છે. સાથે જ સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે અખાત્રીજના દિવસે સોના ચાંદીનું ખરીદવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આજના દિવસે કોઈ પણ પ્રકારનો શુભ સમય હોતો નથી. ગમે તે સમય દરમિયાન સોના ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. હાલ સોનાના ભાવમાં 10% ઘટાડો નોંધાતા સારી ઘરાકીનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે. આજનું અક્ષય તૃતીયાનું મુહૂર્ત એક અખંડ મુહૂર્ત માનવામાં આવે છે. આજના દિવસે લોકો સોના ચાંદી તથા હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે. સાથે સાથે મકાનની પણ ખરીદી કરતા હોય છે, વાહનોની પણ ખરીદી કરતા હોય છે. પણ સોના ચાંદીની મહત્વનું એક આગવું મહત્વ છે. આજના દિવસે લોકો ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે અને લોકોમાં એક ફિક્સ ટ્રેન્ડ છે કે જે લોકો આ દિવસે ખરીદી કરતા હોય છે એ ચોક્કસપણે ખરીદી કરવા માટે આવે જ છે અને અખાત્રીજનું મુહૂર્ત સાચવતા હોય છે. સાથે સાથે આજે સોનાના કોઇન્સ, ગોલ્ડ કોઇન્સ, ચાંદીના કોઇન અને સાથે સાથે લાઇટ વેઇટ જ્વેલરીનું પ્રમાણ ઘણું બધું સારું છે અને ભાવમાં પણ એવું છે કે લોકોએ એવું જે એકદમ ઉચ્ચતમ સપાટી ઉપર હતો ત્યાંથી અત્યારે સોનાનો ભાવ ડાઉન આવી ગયો છે. એટલે લોકોને એમ છે કે આ જે ભાવ છે એમાં સોનાની ખરીદી કરી લેવાય, એટલે લોકો સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે. અખાત્રીજના દિવસે અમે દર વર્ષે સોનું લઈએ છીએ, તો આજે હું સોનાની ખરીદી કરવા આવી છું અને આજે 5-6 દિવસના હિસાબથી ભાવ બી ઓછા થઈ ગયા છે, 5-6% ઓછા થઈ ગયા છે. તો એ હિસાબથી આજે લેવામાં બી થોડી છૂટ છે, કારણ કે આટલા દિવસથી ભાવ વધારે હતા તો એમ થતું હતું કે લેવાશે કે નહીં લેવાશે, પણ આજે ભાવ થોડા ઓછા થયા છે તો આજે અમે ખરીદી કરવા આવ્યા છે. સુરત શહેરના ઘણા જ્વેલર્સને ત્યાં 40% ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે. હાલ જ્વેલર્સ માટે પણ અખાત્રીજનો દિવસ શુભ થશે એવી આશા રાખવામાં આવી રહી છે. મેટ્રો પ્રોજેક્ટમાં ગાડી ભાડે રાખવાની વાતો કરી તમામ ગાડીઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ગીરવે મૂકી ઠગાઈ કરનાર ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. હાલ પોલીસે 11 ગાડીઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં હાલ મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં 4 વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાની લાલચ આપી ગાડી માલિકો પાસેથી લેવામાં આવતી હતી. ઊંચા ભાડાની લાલચ આપીને ગાડીઓ ભાડેથી લઈને અન્ય ઇસમોને ગીરવે આપી દેવામાં આવતી હોવાનું સામે આવતા કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. આ અંગે કરવામાં આવેલી ફરિયાદના આધારે હાલ પોલીસે 1 કરોડ જેટલી કિંમતની 11 ગાડીઓ કબજે લીધી છે. સૌરાષ્ટ્ર સહિતના અલગ અલગ જગ્યાના લોકોને ખૂબ ઊંચા ભાડાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં 2-3 માસ ભાડું ચૂકવવામાં આવતું હતું. બાદમાં ગાડીઓ લઈને અન્ય લોકોને આપી દેવામાં આવી હતી, જેથી પોલીસે ગીરવે રહેલી 11 ગાડીઓ કબજે લઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ कब्जे કરી વધુ તપાસ શરૂ કરી છે. मेहरबान सीपी साहब के समक्ष थोड़े दिन के पहले एक रजूआत हुई थी, अर्जदार आए हुए थे कि मेट्रो रेल के प्रोजेक्ट में जो गाड़ी किराए पे लेते हैं उसके दौरान जो गाड़ी के मालिक थे उनको 1-2 महीने का भाड़ा देने के बाद कोई भाड़ा नहीं देते थे और गाड़ी कहाँ है वो भी बताते नहीं थे. ऐसी रजूआत के दौरान हमने इसके ऊपर काम करना चालू किया. तो आज हमने 11 गाड़ी इकट्ठा किया है और सब अर्जदारों को बुला के वेरीफाई किया गाड़ी उनकी है. इस बारे में अमरेली रूरल पुलिस स्टेशन में एक गुना दाखिल हुआ है, उसको हम अभी अमरेली पुलिस को ये 11 गाड़ी सुपुर्द कर रहे हैं और आगे की तपास अभी चालू है. अगर दूसरी गाड़ियाँ मिलेगी तो हम कब्जे करके गुना दाखिल करने का होगा तो गुना दाखिल करेंगे. सूरत के अभी तक तो कोई पुलिस में गुना दाखिल नहीं हुआ है. अभी रजूआत के आधार पर हम लोग लाए हैं, अर्जी है और अगर दूसरी तहकीकात करने के बाद अगर कुछ हुआ तो गुना दाखिल करेंगे. હાલ તપાસ ચાલતી હોવાથી પોલીસે આરોપીઓના નામો જાહેર કર્યા નથી અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ઠગાઈ કરાઈ હોવાની વાત ચર્ચાઈ રહી છે. અમરોલી વિસ્તારમાં 17 લાખની લેતી દેતીના મામલે યુવકનું અપહરણ કરી કારમાં બેસાડી લઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તમામ આરોપીઓને પકડી યુવકને છોડાવ્યો હતો. અમરોલી રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસિડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની યોગેશભાઈ પ્રવીણચંદ્ર ગઢિયા ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં તેમની સોસાયટીના ગેટ પાસે પિતા પ્રવીણચંદ્ર ગઢિયા સાથે ઊભા હતા. તે વખતે એકાએક 50 થી 55 વર્ષના આધેડ સહિત 5 અજાણ્યાઓ તેમની પાસે ધસી આવી કંઈક પણ બોલ્યા વગર સીધા
ઢીક્કા મુક્કાનો માર મારવા લાગ્યા હતા, જેથી સોસાયટીના અન્ય લોકો યોગેશને બચાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ તેમને ઉચકી રોડની સામે પાર્ક કરેલા બ્લેક કલરની ક્રેટા 4 વ્હીલ ગાડીની ડિક્કીમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કરી ગયા હતા. બનાવ અંગે 72 વર્ષીય પ્રવીણચંદ્રએ ઘરે જઈને વાત કરતા યોગેશની પત્નીએ પોલીસ કંટ્રોલના 100 નંબર ઉપર કોલ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યોગેશનું અપહરણ કરી ગયેલા પૈકી 50 થી 55 વર્ષનો અજાણ્યો નવેમ્બર મહિનામાં ઘરે આવી રાખડીના પૈસાની માંગણી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે પ્રવીણચંદ્ર ગડિયાની ફરિયાદ લઈ બનાવની ગંભીરતાને લઈ પીઆઈ જેબી વનારે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ક્રેટા ગાડીનો નંબર ટ્રેસ કરી ગણતરીની મિનિટોમાં રાતોરાત સાયણ ચેકપોસ્ટ પાસેથી અપહરણકારોને દબોચી પાડી યોગેશભાઈ ગડિયાને સહી સલામત મુક્ત કરાવ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે. પોલીસે 5 આરોપીને પકડી પાડ્યા છે, જેમાં પ્રવીણભાઈ કાનજીભાઈ ગેડિયા, હાર્દિક કુમાર ગેડિયા, પૂજન હાસલિયા, જસ્મીન હરિભાઈ ગેટિયા અને રાજ ધીરજભાઈ માકણિયાની ધરપકડ કરી છે. સુરતના રામપુરામાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપીઓની ચોંકાવનારી હકીકત સામે આવી છે. કાસિફ અને તેના પંટરોએ એક જ મહિનામાં મુંબઈથી 2 કિલો ડ્રગ્સ લાવી વહેંચ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલગેટ પાસેથી લાલમિયા મસ્જિદ નજીકથી 1 કિલો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરનાર મોહમ્મદ કાસિફ ઉર્ફે પસીના શેખ અને ડ્રગ્સ લેવા આવનાર શહેબાઝ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સુરત પોલીસે ઉત્તર પ્રદેશ જઈ દરગાહ પાસેથી કાશિફને પકડી પાડી સુરત લઈ આવી હતી. પોલીસ દ્વારા કાશિફની પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય આરોપી, મુંબઈના એક પેડલર, સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર શખ્સો તેમજ સુરત ખાતે વેચાણ કરનાર કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. એસઓજી દ્વારા મુંબઈ ખાતે રહેતા અને ડ્રગ્સ સપ્લાય કરતા આસિફ ઉર્ફે બાવા ખાન, મુંબઈના સ્થાનિક પેડલર ઇમરાન ઇમ્તિયાઝ ખાન, સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર ફયાઝ અલી, મોહમ્મદ શાહિદ, જમાલ ખાન અને સુરતમાં આ ડ્રગ્સનું છૂટક વેચાણ કરનાર મંસૂર ઉસ્માન મલેકની ધરપકડ કરવામાં આવી છે. હાલ એક મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં ડ્રગ્સ માફિયા કાસિફના ઇશારે 1 મહિનામાં મુંબઈની 6 ટ્રીપ મારવામાં આવી હતી અને 1 મહિનામાં 2 કિલો એમડી ડ્રગ્સ સુરત લાવી વેચવામાં આવ્યો હતો. આ ધંધામાં પૈસા અને ડ્રગ્સની લેવડ દેવડના માધ્યમ અને માણસો બંને અલગ અલગ રાખવામાં આવતા અને કિલોના 10 લાખ લેખે હસન બાવા મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા મૌલાનાની હાલ સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મૌલાનાના ભાઈને પણ ક્રાઇમ બ્રાન્ચે બોલાવી પૂછપરછ શરૂ કરી છે. સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના 2 વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડનાર કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ભરીમાતા ફુલવાડી રોડ ખાતેથી ઝડપી લીધો હતો. મૌલવી છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાન અને નેપાળના 2 વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો. આ મામલે મૌલાના દ્વારા કરવામાં આવેલા ઇન્ટરનેશનલ કોલ વિગત તપાસવામાં આવી રહી છે અને મૌલાનાના ભાઈને પૂછપરછ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે મૌલાનાને લીધેલી સુપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે કે નહીં તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ તરફ જ્યારે આવકવેરા વિભાગે દરોડા પાડી માર્કેટમાં ગરમાવો લાવી દીધો છે, ત્યારે ગત સવારથી જ કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલ અને ડુમસ રોડ પર ઓફિસ ધરાવતા કોલસાના 3 આયાતકારો સહિત 12 જગ્યા પર દરોડા પાડ્યા હતા. તમામના વ્યવહાર કરોડોના હોવાની હાલ શંકાના દાયરામાં છે. સુરત જિલ્લાના વરેલી ખાતે આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલ ઉપરાંત કોલસાના મોટા વેપારીઓ એવા SN ટ્રેડલિંગ, તરણજોત કોગ અને આદર્શ કોલ પર ડીઆઈ વિંગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તેઓ પાસેથી કોલસો ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ કરવાનું કારણ એવું છે
કે ઇન્કમટેક્સ ડીઆઈ વિંગે થોડા સમય પહેલા પાડેલા દરોડામાં કોલસાની ખરીદ વેચાણની વિગતો મળી હતી. તેમાં મોટાભાગે રોકડમાં જ કોલસાની ખરીદી કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા હતા. તે આધારે ડીઆઈ વિંગ દ્વારા વિગતો એકત્ર કરવાનું શરૂ કરાયું હતું. ખાસ કરીને સુરત શહેરમાં કોલસાના મોટા વેપારીઓ કોણ છે તેની તપાસમાં એસએન ટ્રેડલિંગ, તરણજોત કોલ, આદર્શ કોલનું નામ બહાર આવતા ગતરોજ વહેલી સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હાલ તો ટીમ દ્વારા જરૂરી દસ્તાવેજ કબજે કરવાની સાથે કેટલા રૂપિયાની ચૂકવણી રોકડમાં કરવામાં આવી છે તેની વિગતો એકત્ર કરી રહી હોવાની વિગતો જાણવા મળી છે. સુરત જિલ્લાના કોસંબા તરસાડી નગરમાં મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે માંગરોળ તાલુકા ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહારાણા સર્કલ પર પ્રસ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે ભાજપા નગર પ્રમુખ કિશોરસિંહ કોસાડા, ડોક્ટર કર્મવીરસિંહ ડોડિયા તેમજ અન્ય સમાજના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી તેમના દ્વારા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાંજના સમયે માંગરોળ તાલુકા ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેમાં રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ આલોજા, પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, ડોક્ટર નટવરસિંહ આદમાર તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જય ભવાની, જય એકલિંગજી. આજના મહારાણા પ્રતાપ જન્મ જયંતિ નિમિત્તે અહીં તરસાડી મુકામે એમના જન્મના ઉત્સવ નિમિત્તે આજે અહીંયા બધા ભેગા થયા છે. રાણા એ રાષ્ટ્રની અખંડિતતા માટે અને રાષ્ટ્રની રક્ષા માટે એ કોઈપણ આક્રમણો સામે ઝૂક્યા નથી. ત્યારે એમણે જે એક મંત્ર આપ્યો હતો એ મંત્રના આધારે આજે સર્વ સમાજ એમને યાદ કરે છે ને તેના કારણે આજે આ એમની જન્મજયંતિ નિમિત્તે ભેગા થયા છે. એનું કારણ એ છે કે મહારાણા પ્રતાપ એ એમની ભવ્ય વીરગાથાથી પ્રચલિત છે અને એના અનુસંધાને આ મહારાણા પ્રતાપ અહીંયા તરસાડી નગરની અંદર જન્મજયંતિ આવતા વર્ષે પણ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવશે. સર્વ સમાજના પ્રમુખશ્રીને બોલાવીને આમંત્રણ આપીને અમે અહીંયા આ ઉત્સવ મનાવીશું. જય ભવાની. ક્ષત્રિય કુળ શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિના પ્રસંગે તરસાડી ખાતે તેમની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મહારાણાની વીરતાને યાદ કરી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.